આખો દાડી પેલા લાલભાઈ આખો દાડી શું કે આ ગોમાં એની ટિકિટ આવતા આવી દર વર્ષે એની ટિકિટ આવતી ચાર ચૂંટણી આવતા એની ટિકિટ આવતી ગોમાં કશું સારું કરતા નહીં ભાઈ એની ટિકિટ આવી દે તાણે આ ગોમાં ઘર આગળ ખાડા છે ઘરે મારા પત્ર ફૂટી જાય અને પોણી તરફે કીધું કે થોડું પાસ કરી આલો ઘર જોડે રહીને ડેલિકેટ ના બધા જોડે રખાઈને પાસ કરી આલો ત્યાં કશું પાસ કરી આલતા નહીં એવો કે કરી આલું એમ કરી હીરા એમ કરી કઈ આ 2 વર્ષ કાઢી તો કેટલા વર્ષ કાઢી તો કશું કરી આવતા જ નહીં તાણે કંટાળ્યા આ ફેરે તો કોઈને વોટ આલવો જ નહીં બે માંથી કોઈ વોટ જ નહીં આલવો વોટ આલો તારે પેલું થાય કે ના બુ આવે કોઈ વોટ આલવો જ નહીં પસ્તાવો થાય છે શું કરું ચમ ફોટું ફોટો મનુજી અરે ફોટું ના ફોટું તો શું કરું ધાલ્યું નહીં રહ્યા હતું અંદર પસ્તાવો થાય પોતાની જાતના ગાળો બોલી રહ્યો ચમ શું છે વળી એવું એટલે આ નેટપણમાં હું ભણ્યો નહીં ડોહાએ ઘણું કીધું કે મને આ ભણ તારી જિંદગી સુધરી જા પણ ભણ્યો નહીં ના એનું આ સર મારે ભોગવવું પડે બધું કયો હે શું કરવાનું મારે આમ જોઉં મારા શેર લોહી બળી જાય ના ભણવું તો જરૂરી છે મનુજી પેલા લાલિયાર હું જોઉં ને મારું શેર લોહી બળી જાય શું કર્યું કયો હેડો હું આલી એની જ વાતો કરતો હતો કે ગામમાં કોઈ સારું કરતા નહીં એ શું કા ઉભા રહ્યા ફેરથી અલ્યા કશું સારું નહીં કરી 5 વર્ષ છે ને વાયરા ગોરમ વાઈ ગયા કશું કોમ કર્યું નહીં કહો મારા ઘર આગળ તો તમે જુઓ ખાડો પડ્યો હોય ને તેવા ચોમાં હું આવી જાય પાણી ભરા ને એકલું કિચડ થાય નવરા મચ્છરા પૈસા ખણી તૂટી જાય રોગચાળો ફેલા અને પેલા આપડા વાહમાં એકલા મેન્ટલ ના વાવડા બાલી કોડ્યા કરતા ગાઢ્યા મેન્ટલ ના ઢેખાડા બાલી કોડ્યા ગાઢ્યા પગમાં તો ઠોકરો આવે ને જો તો ચંપલ તૂટી જાય હેઠા પડે કે પટ્ટીયા વાળા ચંપલ પહેરું હતું હું તો એ ઘરે જોયું તમે જેવું ઢાબાળું છે બે માનું ઘર કરી નાખ્યું ને ઘર આગળ તો બગીચો બની નાખ્યો ઘરનું સારું કરે ગોમાન સારું નહીં કરતા આપડે કોઈનું નહીં વિચારતા એમનું એકલાનું જ વિચાર હા પણ હવે છે ને મને બહુ પસ્તાવ થાય જો હું ભણ્યો હોય તો હે ને હાલ હું ફોર્મ ભરી કાઢ્યો તો એમના હોમો હું ઉભો રહો પછી શું કરું જબરજસ્ત કાઠું પડી ગયું ભણ્યો નહીં એટલે તો મને અંદર એવું બળતરા થાય પોતાની જાતનો કે બધા જ દોત તોડી નાખું હાથે ફેટો ચોડી હવે શું કરો કહો નસીબમાં હવે છે પેટે ભીટકાઈ લોહી લેવાનું થઈ જવું એ લે ભગા ભાઈ મારું બેટું તમે તો ભણેલા હો લ્યા હું તો ભણેલો હોય લે તમે તો ગ્રેજ્યુએટ થયેલા હો હું તો ભણેલો હા હવે મને રેડી લાગતી મરી જો ઢોકણી પાણી લઈ ખાડામાં ડબીને મરી જો તો ત્યાં ભેંસો ને આ ભેંસો તો ભેંસોમાં પડ્યા પાથરે રહ્યો થોડા બાર નેહરો ભેંસોમાં બાર નેહરો અને તમે છે ને આ પક્ષમાં ફોર્મ ભરી કાઢો સાથ સહકાર ને ટેકો અમે આલી છે હવે હું નવો નિહાળ્યો મને વળી કોણ સપોર્ટ કરે અલ્યા એની ચિંતા તમે છોડી દો અનુભવ તો ઘણો મારી જોડે છે પણ મને ખાલી સહી કરતા નહીં આવત હું ભણેલો નહીં હું તમને બધું શીખવાડી દયો તમારા હંગાતે રહે તમારા પરસાયાની ઘોડેમ તમારી ચેડે રહ્યો હું ઠેડ ઉધી અને તમારા જોડે રેન માં જીત્યારો પણ મને તો અમુક ખબર પડતી નહીં એ તો ધીમે બધી ખબર પડી જાય હા રાજકારણ એટલે શું આમ બધી ખબર પડી જાય તમે ખાલી રેચ્યા પછી એમાં રહેજો મારે હંગાત ફરી ગયો એમ હા તમે ફોર્મ ભરી કાઢો બીજું બધું મગજમાં ટેન્શન કાઢી નાખો આપડે છે ને એક જ વાત યાદ રાખવાની લાલા ને હરાબાનો તો પાડવાના છે 100% પાડવાના છે લાલા ને હરાબાનો હો લાલા ને નહીં આબા દેવાનો હા 5 વર્ષમાં કશું સારું નહીં કર્યું હવે વિકાસ કરશો ને તો ભગાભાઈ જ કરશે કેમ કે ભગાભાઈ ના હૃદયમાં ભગવાન જાગશે નામ છે ભગાભાઈ ભરી કાઢો ફોરમ ચિંતા ના કરશો તમે તમારા અમે બેઠા છીએ સપોર્ટ કરશો અરે સપોર્ટ એટલે ફૂલ એકદમ ગોમાળા ભાઈ એમ કહે કે આ સપોર્ટ નહીં કરવો ફૂલ એન્ડ ફાઇનલ સપોર્ટ કરશો અમે તમે સપોર્ટ કરો ગોમાં મને જીતાડો તો બધે ગોમાં બધું સારું કરી દઈશ અલ્યા મારું નામ મનુ તમને આલ્યું હનુ ફોર્મ ભરવાનું આ મનુ કદી પાછો નહીં પડે હવે તમે તમારું ભરી કાઢો આ મનુ મરણ તો ગઈ તમારી હંગાતે સાર સપોર્ટ પૂરે પૂરવા લે આ રહી વાત પેલા રોમાજીને જ આપણી તરફ ખેંચી લે તમે ચિંતા ના કરશો હા તમે તમારું ફોર્મ ભરી કાઢો ભરી નાખો જો ખાલી એકવાર જીતી ગયો ને તો ગોમવાળા એમ કહે કે બીજી દઈ વાઈને જ લાવો કે હા પણ સારું કર્યો તમે તમારું જો અશો મેચી તમારે બીજી વખત ના લાવો ને તો મને નામ બદલી નાખું હું હા તમને કહું હું હા ના ગોમવાળા આપણે જીતાડી લાવે કોમ તો હારું કરવું પડે કે તમારું નામ છે ભગવાન હવના છો તમે હગો હા તમે તમારે ભરી કાઢો ભરી કાઢું ઓડા તમે હંગાત હતા જો તમે શું પૂરો ભરી કાઢો જો મારી હંગાત મારે હવે તમારી હંગાત જોડે એમ બધું કરાવવું પડશે મને એવું લાગી રહ્યું ને તમારું મગજ પાહુ હેંગ મારી જા અને વિચાર બદલી જા વાયરાની ઘોરેમ એ હેજો મુઆ ફોર્મ ભરાવ તમારી હાર્યો હારા કોક હારા મોણો નો તમે જોડ પર રહીને લાવો સુનસુણીમાં
તો આપણા ગામનો કોઈક વિકાસ થાય. અને 5 વર્ષથી લાલભાઈ 5 વર્ષ કાઢ્યા પણ આપણા ગામનો કશું કોઈ વિકાસ કર્યો કોઈ? તમે જોવો જ છો કે આપણા વાહમાં બધું આપણા નેસલા વાહમાં ગટર લઈને આવી હતી, મપાવર આવી, પછી કે શું કર્યું ને પછી કે શું ગટર ઘાલી દીધી એ ખબર ના પડી. અને ફરી વળીને એ ગટરનું નામે ના લીધું. ત્યાં વાહવાળા બધા ભેગા થઈને કહેવાયા કે ઓ ભાઈ તમે શું કહો લાલભાઈને પકડીને બેઠા છો? આ સાલ તો બધા ભેગા થઈને ના હોય તો લાલભાઈને પાડા અને ના હોય તો આપણા ગામનો વિકાસ કર્યો હોય ને એવો માણસ આપણે લાવવા તો આપણો ગામનો કોઈક વિકાસ થાય. પૈસા સરકાર આલતી હોય અને પછી આપણો ગામનો વિકાસ શું ના કરે ભાઈ? જોઈતી ગૌચર હોય એ કોઈ આપણે ગાળિયા બાળિયા પાડીએ, ગરીબોને ગાળિયા આપીએ, બધું વાત સાચી લા ભાઈ. પણ હવે આ સાલ તો છે ને હું નાના ભાઈનો હાથ પકડ્યો છે અને મેલી કેમ નહીં ફેતું એમ કોમ જ કરી ગયો. કેમ કે રોમાજી આવો લાલભાઈ આવો. પણ ઘેરે ઘેર કહો જી રે ભાઈ, ઘેર ને ઘેર ટાઈમ કાઢશો પછી આમ ગોમ્બો જાવ ને પચાર કરો હવે. યા લાલભાઈ તો હું હાલ મનમાં તો વિચાર ઈ જ કરતો હતો કે ગોમ વાળા બધા એમ કહે છે ઘડીએ ઘડી કે 5 વર્ષ લાલભાઈએ કાઢી નાખ્યો, આપણા ગામનો કોઈ વિકાસ કર્યો નહીં. અને આ ફેરવા ટિકિટ તમે જોડે લઈને લેવરાઈ, હવે કાં તમે સાથમાં ઉભા રહ્યા યાર. એટલે કે કશું કોમ તો કરતો નહીં, તમે જોડમાં સાથમાં ઉભા રહ્યા. કે તું આ સાલ મને પૂરો વિશ્વાસ છે કે આપણા ગામનો કોઈ કોમકાજ બધું છે ને વિકાસ લક્ષી કોમ કરવું હોય ને તો આપણે લાલભાઈ કરી આલશે 100%. રોમાજી ટેન્શન વધી ગયું છે, ટેન્શન વધી ગયું છે, ચિંતા વધી ગઈ છે હવે મને. શાની ચિંતા એટલે તમારે તો ફોનો મોકલ્યો છે ભલા આદમી કીધું કરી કે આપણો મારો વાહ કીધો કે 150 કરોડનો વાહ ઘણોને 500 વાટ આપણે સોખે તમને કીધું કે લાલભાઈમાં એટલે લાલભાઈમાં ટપકવું પડે. તમે જવાબદારી પૂરેપૂરી લઈ લો અને મને જીતાડવાની જવાબદારી તમારી છે. મેં તમારા ઉપર વિશ્વાસ મેક્યો છે, વિશ્વાસ મારો તમે છે ને તોડતા નહીં રોમાજી. તમારો સાથ સહકાર હશે ને તો હું વિજેતા બની જઈશ. તમે ચિંતા ના કરો. હું શું કીધું છું કે આપણે કોઈને અવાડા નહીં ચડવાના, કોઈને દારૂ પાવાનો વોટ હાલ એવું આપણે કહેવા માંગતા નહીં, બરાબર છે? ચોખે ચોખ્ખું કે તારે ચોય ખરાબ રહેવા માટે મકાન ના હોય તો આપણે ગૌચર જમીન પડી છે ને એમાં એને ગાડીઓ લઈ આવવાનો, સરકારી મકાન પાસ કરીને દેવા મળે હાલ દેવાનું. આવી રીતના આપણે કામ કરવાનું છે. આ વખતે ખાલી તમે મને જીતાડી દો, જોડે રહી તમારા સપોર્ટ થી મારે જીતવાનું છે. તમારા વાહના 1500 વોટ છે, એક તરફી વોટ ખાલી પડી જશે ને મારા તરફી તો હું જીતી જઈશ, હું વિજેતા બની જઈશ. ખાલી મને જીતાડો બસ. જો ગામનો વિકાસ ને ગામનો નકશો હું ના બદલી દઉં ને તો મારું નામ તમે લાલભાઈ બદલી દેજો. લાલભાઈ વાત સાચી છે. મારા વાહ વાળા બધા કમ્પ્લીટ ખુશ જ છે કે ભાઈ તમે પક્ષ પકડ્યો છે લાલભાઈનો તો મને કમ્પ્લીટ કર્યો છે. પણ થોડાક પેલા જવંજા હોય ને મોટિયારા આ છોડીઓ કોઈક છોકરા દોષી તો આપડે બહેરા તો કોઈ કહેતો નહીં, જવંજા કઈ કોઈક રાતે ભજ્યો કોઈક રાખો. તમે તારે તમારા વાહના વચ્ચો વચ્ચ ગામના એક દોરો રહ્યો ને ઈ કણે આપડે કઢાઈ મૂકવી છે. ભજીયા ની ભજીયા તારા માર ખવડાવે, જેટલા ખાવા એટલા ખાવ તમે તાર. અને આ તો શું આપડે છોકરા કહેતા હોય કે તમે આપડા વોટિંગ નો પ્રચાર કરો છો લાલભાઈ નો, તો લાલભાઈ એટલું એક ડબ્બો તેલ ને 5 કિલો ચણા આટો ના પકડાઈ ગઈ. અરે 2 ડબ્બા પહોંચાડો, કેટલા? એક નહીં 2 ડબ્બા પહોંચાડો, પણ ભજીયા તમે ત્યાં ખવડાવો. જવાબદારી મેં તમને સોંપી છે ને તો પૂરેપૂરી નિભાવજો અને મને 100% તમારે જીતાડવાનો છે. જો હું જીતી ગયો ને તો એમના તોરણ વગાડ્યા યાચકે બિહારી તમને ખટકાજો બરોબર. પ્રચાર કરવામાં ઢીલ ના મૂકશો બસ. લેહાડો મારા ઓછ્યા બહુ મારા રીસે ચીવા બન્યા, અમુક તો મારા પગ ખેંચવામાં બન્યા. એટલે મનુજી જોંતીલાલ ને તમે સમજાવો કેમ કે વોટ આલો મને. એ વિરોધમાં હેડે છે, મારા વિરોધમાં હેડે છે રહ્યા. વિરોધ ના કરવાનો હોય, આપણે હારો મોણો જે આપણે વિકાસ કરવાનો છે એનો જ આપણે પગ પકડવાનો હોય. આપણે એની ભૂલ થઈ ગઈ, થોડો ઘરનો પૂછ્યો હતો એટલે 5 વર્ષ કદાચ થઈને ગ્રાન્ટો કાઢી છે. પણ હવે તો એમ કે છે કે મારું ગામ છે એને રળિયામણું અસલ સિટી જેવું ના કરી નાખું એટલે ગયા કોઈ કહેવાનું નહીં. અરે મનુજી નો ખાલી એક રોડ પાસ નહીં થયો, મેં એમને એ જવાબદારી લીધી કે મનુજી તમારા ઘરનો રોડ બનાવવાની જવાબદારી મારી. ખાલી તમે મને જીતાડો, ખાલી મને વોટ આલો બસ. ખાલી તમારા ઘરના 5 વોટ મને આલો. તો કે ના મારા વોટ નહીં આલવો, 1 નો 2 નહીં થતો, વાપરતો નહીં. અરે બીજાના પાછા મારા વિરોધમાં પાછા હલાડા કરવા બેઠા કે લાલભાઈ ને વોટ ના આલશો, લાલભાઈ ને હરાવો જોડે રહી. ના ભાઈ લાલભાઈ તમે ચિંતા ના કરો, હું બેઠો છું પેલા એને સમજાવવાની મારા ભાઈ, બરાબર છે? મેં તમારા ઉપર છોડ્યું છે, જવાબદારી તમારી હવે. હા તો પેલા આપડે ખેતરમાં રહી છીએ બધા ચૂંટણી લક્ષી આપણે પ્રચાર કરવા જઈશું ને. હા યાલો પેલા ખેતરમાં ફરી આવીએ પછી ગોમ વાળા બાદ. હા
જોયું ખાલી જોયું ઓફિસમાં જેવા આપણે ફોર્મ ભરીને બહાર નીકળ્યા ને કેટલી વસ્તી તમારા હોમું તાચી રીતી કેટલી વસ્તી તમારા હોમું તાચી રીતી ઓમ કરીને તમે જીતશો જોજો તમારે જવું હોય તો હવે તમે છે ને ઘેર જઈ ઢાઢા પાણી નહીં નાખો અને અસલ લેબડાના સોયલે ઢાઢા થઈને અને લોબી ખેંચી નાખો ખાટલો ઢાળીને સુઈ જો ટેન્શન બધું છોડી મેલો આ મનુ છે ને મનુ તમારો પ્રચાર એવો કરશે ને કે તમે જીતી જાઓ જોજો તમારે જોવું હોય તો મગજ મેં ટેન્શન બધું ગાઢ નાખો તમે તમારે એકે ઘર લઈને જાવ જો પાવ પ્રચાર કરવામાં. અલ્યા ના રે આ મનુના કોમો કોઈ કેવું ના પડે આ મનુ આલી તો મને હનો એટલે કોઈ બાકી ના રે ના વિશ્વાસ તમારા મને જીતાડી દેવો તમે. જીતા દેવો નહીં જીતી ગયા એમ જ સમજી લ્યો હા જીતા દેવો ના બોલશો જીતી ગયો એમ જ કહો હવે તો હોમેથી અલગ જાગે છે કે ઉભો રહું જીતી જવું તો ખાલી આ રોડ નહીં કરે આ રોડ કરાવી દઉં. કરાઈ નાખવાનું ભલે ગીજાના કાઢવા પણ હાલ કાઠા થઈ જાજો ભલે પોત પેશો વેચી મારવી પડે વેચી મારજો પછી વસાઈ લેજો તો ચિંતા ના કરતા હવે તમે તમારા ઘેર જઈને અને ખાઈ આરામ કરો અને હું જઉં છું તમારા નામનો પ્રચાર કરવા હાર જો ફોન કરું ને કે ફોને આવી જજો પાછા અરે તરત જ તમે હજી રિંગ મારી છે ને ફોન ઉપર તો બેન તમારે ઘેર. હા ફોન ચાલુ રાખજો સાયલેન્ટ ના કરતા બેટરી બેહી ના જાય ફોન ની સ્ટાર્ટિંગ ચાલુ રાખજો હો સારું કોમમાં ચૂંટણી થઈ રહી છે અરે મારું કોમ અધૂરું પડી રહ્યું મજૂરે મારા કે આવતા નહીં મજૂર આવી જાય ને તો ફટોફટ કોમ થઈ જાય મારે આ એક ચૂંટણીના હિસાબે છે ને મજૂરોમાં આખા ગોટા ખાવાના આવી જાય છે કોમમાં હવે ગોટા ખાઈને બરાબર બે દાડા કે પાછા શું કહે છે ખબર છે કે આજ વોટ હાલવાનો છે આજ વોટિંગ ચાલુ છે કે આજની રજા રાખો એક તો પેલા અમારા લાલભાઈએ ચૂંટણીમાં ઉભા છે ને ના જયંતિલાલ લાલભાઈ ઉભા છે એમાં શું છે પ્લસબી કોક સારું કરવા બોલા ઉભા રહ્યા છે એટલે પણ અમારા મજૂરી છે ને ચૂંટણીના હિસાબે ગોટા ખાવાના આવી ગયા બોલો. પણ તમે હવે 5 જણા ચૂંટણી છે એટલે હાલ ઘરનું કામ પડી મેલો યાર કો તમારે છે ને એક કડિયાની જરૂર છે ને તો 2 કડિયા અમે લાવી દઈશું જો પણ યાર છે આ વાદળા ને બાદરા થાય છે ને આગળ ચોમાસું આવે છે ને ઘરે અધૂરું પડ્યું છે બોલો. પણ તમે હાલ મજૂર લાવજો ને તમારે અઠવાડિયું કાઢજો ને પેલું ઘરના ચૂંટણી પટ્યા પછી તમે છે ને મજૂર તમારે 3 કડિયા અને 5 મજૂર લાવીને તમારી ઓયડી 2 દિવસમાં ઊભી કરી આલજો. જયંતિલાલ તમને 2 હાથ અને માથું નમાઈને તમારી જોડે વોટ માંગવા આવ્યો છું એટલે તમારો ઘરના જે 5 વોટ હોય એ મને આલજો અને તમારા વાહના ભલામણ કરજો મને વોટ આલે અને મને જંગી બહુ વોટથી મને જીતાડે હું જીતીશ તો ગામનો વિકાસ જરૂર થશે. હા હવે કરે જ પડી તમારી પાસે 5 વર્ષમાં તમે શું વિકાસ કર્યો અમારા મહેલાનો? અરે જયંતિલાલ ગામના બધા રોડ નતા નેરિયા હતા બધા રોડ નહીં બનાયા મેં રોમાજી બનાયા કે નહીં બનાયા? જયંતિલાલ વિકાસ વગર સરકારે ફેર ચૂંટણીમાં ટિકિટ આલી કોડો એટલે ભાઈ રોડ બનાયા પણ ચોકન રોડ બનાયા એક તો રોડ બનતા બતાવો અમારા મહેલાના. તમે પેલી કંપનીમાં સતરાલ જ્યાં નોકરી અને ગામના વિકાસની તમને શીખવા પડે કોડો હજી તમારે નેનો ભાઈ તો હજી એ રહેશે કોડો એ ચૂંટણી દાડા ફોન કરીને તમે બોલાવવો પડશે અને તમને ગામનો વિકાસ તો તમે હજી આ ઘર બાર બનાવો રો અને પછી તમે ગામમાં 5 જણા ફરો તમને ખબર પડે કે ક્યાં વિકાસ કર્યો. જો ભાઈ તમારો વોટ લેવો હોય ને અમારે તો અમારું ઘર બનાવવાનું છે એક તો જો અધૂરું પડ્યું છે. તમારે ચિંતા ના કરશો તમે તારે મને વોટ આલો તમારા વાહવારાના તમારે કહેવાનું કે લાલભાઈને વોટ આલો લાલભાઈ જો જીતી ગયા તો આ ઘર તમારું બનાવવાની જવાબદારી મારી બસ એનાથી પછી બીજી જવાબદારી કઈ લઉં કોડો. અને રોડની રહી વાત રોડની તો રોડ બનાવવાની જવાબદારી મારી રોમાજી શું કેવું? સાચી વાત છે. આ રોમાજી સાક્ષીમો છે. એ તો અત્યારે બધા સારું કે છે પણ જીતી ગયા ને એટલે કે હું કોણ ને તું કોણ? ના આપણે એવું નહીં જયંતિલાલ એવું કરવાનું. નહીં કરવાનું યાર આપણે આ સાલ તો ખુશે આમ ખુશીથી જીત કરાય અને લાલભાઈને ઘેર લાવીને પછી આપણે આખા ગામને આખું ગામ ભેગા બેસી અને પછી હારો જમણવા કરવાનો છે કો સૌનો સાથ સૌનો વિકાસ મને જીતાડો. આવું વિખેખ ના કરજો આપણે હંપી રહેવાનું અને ગામનો વિકાસ સરપંચના સાથે રાખી અને વિકાસ કરવાનો ગામનો. તમે જવાબદારી લેશો મારું મકાન બની આલવાની? મેં હાલ તો આવતે પેલા પ્રથમ તો ઈ જ કીધું મેં કે તમે ત્યાં ચિંતા ના કરજો આ આમ રખડ્યામાં અઠવાડિયું કાઢી નાખજો તો હમણાં ચૂંટણીમાં તમે રહો અને થોડુંક લાલભાઈ વિજય બેઠો શબ્દ કોઈ બૈરમ કહેતા રહો કે વોટિંગમાં આપણે હારો સભ્ય છે અને સરકારે ફરીથી ચૂંટણીમાં ટિકિટ આલી છે એટલે કોઈ એમને એમ નહીં આલી હોય થોડું ઘણું કામકાજ હશે કે ઓફિસોમાં જયંતિલાલ
કોમ કામકાજ લાવવું કોઈ સરકારમાંથી કોઈ હોલ પણ નહીં હોતું. એ તેનું ઉભું નહીં રહેવાનું હતું. એ લાલભાઈ બોલવું પડે છે. ભાઈ રોમાજી હા એ બધી તમારી વાત સાચી છે, પણ અત્યારે મારા છોકરા છે ને ઘર વગર છે ને એવામાં રહેશે ને, તમે જુઓ ને તો તમને છોકરા છે ને દયા આવી જાય. તો અમે તમને કહેતા હતા કે તમે સતરાલ નોકરી થતા રહ્યા. અમે કીધું લે જંતીલાલ ગામમાં રહ્યો, એ નોકરી કરવા તા હોય, બધું વેચાતું લાવવું પડશે તમારે. પગાર તમને 10,000 કંપની વાળા આલશે, પણ બધું દોણો પછી દાંતમ પાણી બધું વેચાતું લાવવું પડશે. ગામમાં રહો તો તમને છાશ દૂધ એ બધું દાંતમ પાણી બધું મફત મળે. અને ભલાદમી આપણા ગામમાં ચો ભૂખ છે યાર, મજૂરી હારામ હારી છે. બપોર સુધી 2 રૂપિયા કમો. અત્યારે તો છે ને એક નિયમ રાખવાનો, પણ જાત મહેનત જિંદાબાદ, કોઈની આશા રાખાય નહીં અત્યારે. પણ આશા નહીં રાખવી, મજૂરી કરીને તો લવાય નહીં. તમે એમ કહો ને સરપંચ તમને ઘર બની આવશે, તમારી જવાબદારી લેવી હોય ઘર બનાવવાની, તો અમારો વોટ તમને અમે ગામમાં તમારો થોડો ઘણો પ્રચાર કરશે. મેં વાત શું કરી કે તમે ત્યાં ચૂંટણીમાં જોડમાં રહો અને આ લાલાભાઈ નો સાથ સહકાર આપો, સપોર્ટ રાખો, અને જીત્યા પછી પ્રથમ કોમ તમારા ઘરનું જ ચાલુ કરાવવાનું છે. મામલતદાર જોડે હું સહી સિક્કા હું તમારા ઘરના જોડે રહી કરાવરાઈશ. તલાટી જોડે હું સહી સિક્કા તમારા ઘરના હું કરાવરાઈશ. જવાબદારી મારી, ખાલી તમે મને વોટ આલો, મને જીતાડો. જુઓ તમારું ઘર તાત્કાલિક ઉભું ના થઈ જાય તો જવાબદારી મારી. શું કેવું? મોણંગ કહેતા રહો કે મોણંગ હારો છે. અને રોમાજી રહ્યા જો પાછો વેરો બેરો માફ કરાવી દેવાનો, મકાન બની જાય તો. એટલે રોમાજી આ તો વેરો માફ કરવાનો કે. કાયદેસર વેરો તો સરપંચ ને ભરવો પડે. જો જયંતીલાલ, મારો સરકારી વેરો તો છે ને માફ થાય ખવાડો. જયંતીલાલ તમે મને વોટ આલો તો હું જીતું. હું તમારો વેરો તો હું ચૈતે માફ કરું. ભલા ભાઈ મારા ભાઈ, મારા વેરો તો સરપંચે ભરતા હોય અને તમારે ભરવો પડે. સરપંચ તો ગામના વેરા તો ના ભરે. એવું તો તમારી મેં થોડી તો બુદ્ધિ હોય કે ના હોય? અમે નમે યાર તમને ઓગળી આલી, તમે આખો મારો હાથ લેવાનું ચાલુ કરી દીધું. આવું થોડું ચાલે યાર. તમે તમારું કોડું કાપી નાખવાની વાતો કરો છો. હા વેરો મને મકાન તો બની આલો તમે. હા તો એમ બતાવ ને. આથી થોડી કહો છો જયંતીલાલ, તમે તો આજથી પ્રચાર ચાલુ કરી નાખો. હારા મોણા હંગા તમે વાત કરો કે હારો મોણા છે લાલભાઈ, એનું વોટિંગ તમે સારું રાખજો, સપોર્ટમાં રહેજો અને જીતવાનો છો 100%. અને બીજી વાત એ કહી દઉં તમને, જો ગોમ વાળામાં 5 ઓગળ્યો હરખી ના હોય, જો બીજા તમને ચડાવવા આવે મારા વિશે કે લાલભાઈ આવા છે ને તેવા છે, તો તમે ચડી ના જતા ઓબલાના ઝાડ ઉપર. લોકો બધું કે છે કે લાલભાઈ નહીં હારા, લાલભાઈ વિકાસ નહીં કરતા, લાલભાઈ ને હરાવો, લાલભાઈ જોડે પાડો, લાલભાઈ ને વોટ ના આલશો. કોઈની વાતોમાં આવતા નહીં. એક જ વાત રાખજો, ખાલી લાલભાઈ ને જીતાડવા એટલે જીતાડવા, બસ. મગજમાં એક જ રાખીને બેવાનું. શું કેવું? તો તમારું ઘર બનશે લાલભાઈ, તો જ તમારું ઘર બની જશે. નકર આજે નહીં બને, કાલે નહીં બનશો. હું હારી ગયો ને તો નહીં બને. કર રોમાજી તમે તાર કહી દો, આપડે બધા વોટ લાલભાઈ પડી જશે. આ ઉમેદવાર ને સાથી આલો, તમે મને આલી શું કરજો? ભાઈ લાલભાઈ અમારા વોટ તમને પડી જશે. બસ તાન આટલું વાપરવું તું અને અમારા તમારું. મહેલાનો મેન હું છું પાછો. બસ તાન બસ. અને હું કહું ને એ જ થાય. હા તમારા મહેલામાં ભજીયા બનાવવાની જવાબદારી મારી. ભજીયા ખવડાવી દઉં આજે, તમે ચિંતા ના કરશો. અરે ભજીયા કેવા બનાવશો? ભજીયા હારા બનાવજો. અરે સ્પેશિયલ કારીગર બોલાવીશ. બહુ તીખા ના બનાવતા પાછા. પારી બોલ મારી હાડો રોમાજી. જયંતીલાલ ચિંતા ના કરજો, અમે ખાસ આશાએ જમ આયા હતા કે જયંતીલાલ ને મગજમાંથી નેરી જાય ને આપણે ખેતર વાળા પેલા સમજાવી દઈએ કે વોટિંગ આપણે કરવા પર ગામમાં તો રોજ મીટિંગ ભરવાની જ છે. આજ ભજીયા મોકલાવો હેડો તાર અમારા મહેલામાં તમે. અરે ભજીયા શું કરો ભલા? જયારે વોટિંગ થાય ને તારે રિક્ષા સ્પેશિયલ મુકવરાઈ. વાહ વાહ લાલભાઈ વાહ. તમે તાર રિક્ષા બેહી બધાને લાઈન વોટિંગ કરાવો. અમારા કઈડા ડોશીઓ ના છે ને એમના વોટ તમને બધા ફાયર રહી વોટિંગ કરાવીશું અમે. તમે તાર પરચા ચાલુ રાખજો લાલભાઈ નો, કે વોટ પડા તો લાલભાઈ. આ નિશાની તમને ખબર છે ને? હા નિશાની ખબર છે મને, ચિંતા ના કરો તમે તાર. ઘોડો લાલ પૂછડા વાળો ઘોડો. અરે લાલ ઘોડાને જ આલશું અમે, લાલ પૂછડા વાળા ઘોડાને. હા સિક્કો મારી જવાનું, ભાઈઓને કહી દેવાનું કે મેં કાગળિયામાં લાલ પૂંછડા વાળો ઘોડો આવે એના માથે સિક્કો ઠપકાઈ દેવાનો. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ.